વડોદરા શહેર જ્યાં સમા વિસ્તારમાં હજી પૂરના પાણી નથી ઓસર્યા, સમા વિસ્તારની આરાધના સોસાયટીમાં હજી ઘરમાં પાણી ભરાયેલા છે। સોસાયટીમાં રહેતા ડોક્ટર, શિક્ષક, બિઝનેસમેન હાલ તો ગટર સાફ કરી રહ્યા છે। સોસાયટીના રહીશોનો આરોપ છે કે અહીં વરસાદી કાંસ પર 13 માળની ઇમારત ખડકી દેવાઈ, જેને લઈ પાણીનો નિકાલ ન થતા આ સ્થિતિ સર્જાઈ। ખુદ ભાજપ કોર્પોરેટર ભાણજીભાઈ પટેલે કહ્યું કે આ મામલે સવાલ ઉઠાવ્યા। મ્યુનિસિપલ કમિશનર પાસે તપાસની તેમણે માંગ કરી કે વરસાદી કાંસ પર 13 માળની ઇમારતને મંજૂરી આપી કેવી રીતે? જો ઇમારત ગેરકાયદે બનાવી હશે તો તેને તોડાવવાની ચીમકી પણ ઉચ્ચારી। દ્વારકા જિલ્લો કે જ્યાં 2 દિવસ પહેલા વરસેલા વરસાદ બાદ હવે પૂરના પાણી ઓસર્યા છે। પાણી ઓસરતા જ્યાં જુઓ ત્યાં બરબાદીના દ્રશ્યો જોવા મળ્યા। દ્વારકા ઓખા નેશનલ હાઈવે જ્યાં પાણીનો પ્રવાહ કેટલો તેજ ગતિએ વહ્યો હશે કે જે પોતાની સાથે આવ્યું તે તમામને તાણી ગયું। પાણીના ધસમસતા પ્રવાહે નેશનલ હાઈવેને પણ ન છોડ્યો, આખો રસ્તો ધોઈ નાખ્યો। શિવરાજપુર બીચ તરફ જતા રસ્તાના આ દ્રશ્યો છે। અહીં પણ માર્ગ મગરની પીઠ જેવો બની ગયો। 6 મહિના પહેલા જ બનાવાયેલા સ્ટેટ હાઈવેમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા।